ડાયા માણસો વચ્ચે આવશે જ. તમારી અત્યારે ધારો કે ભાઈ સોલંકી સાહેબ પધાર્યા છે, બરાબર છે, હીરાભાઈ સોલંકી. તો હીરાભાઈ સોલંકી છે, ઈ તો ઈ લેવલની વ્યક્તિ છે, કોળી સમાજના સર્વમાન્ય નેતા છે. એના ભાઈ મોટા ભાઈ પરસોત્તમ સોલંકી આપણે જાણીએ છીએ મિનિસ્ટર છે, અને એનો દબદબો છે. હીરાભાઈ સોલંકી આવ્યા એટલે પછી હવે એના મોટા મોટા જે કોન્ટેક્ટમાં છે એ બધા આવશે. દાખલા તરીકે અમરીશ ડેર આવે તો માયાભાઈ આહિર આવે, માયાભાઈ આહિર આવે તો મોરારી બાપુના ભક્તો આવે. આ બધા પાછા આમ એકી થાલી કે ચટ્ટે બટ્ટે જેવું છે, આમ બધા પાછા એકના એક છે. હવે એમાં બધું થશે શું? ડાયા માણસો કહેશે કે ભાઈ બીત ગઈ છો. બાકી માની લ્યો કે જયરાજભાઈ માયાભાઈ આહિર આમાં ગુનેગાર ઠરે તો માફી આવશે, ન ઠરે તો કોળી સમાજને બીજી રીતે સમજાવી દેવામાં આવશે કે ભાઈ તમે આવું કરો માં. તો આ જે નામ મેં વાંચ્યા એની ઉપર શંકા જાગે. પણ અત્યારે શું થયું? અત્યારે તો કાગને બેહવું ને ડાળને પડવું થઈ ગયું. એનો ધમકી એટલે કે પોલીસ જે રીતે અત્યારે કાર્યવાહી કરે છે એ સમાજને એવી આશંકા છે કે એ માયાભાઈના છોકરાને છાવરે છે. તો એને શું કીધું કે અમારી પાસે જેટલા પુરાવા છે ઈ અને અમારી આશંકા છે ઈ પોલીસ તપાસ કરીને ભેગું કરે. માયાભાઈ નો દીકરો એમાં સામેલ ન હોય ને ઓલા જે મોબાઈલ ઉપર લાઈવ ટેલિકાસ્ટ બતાવ્યું ઈ ધારો કે કોઈ XYZ બીજા કોકને બતાવ્યું હોય તો વાત પૂરી થઈ ગઈ. તો જયરાજસિંહ માયાભાઈ આહિર જે છે, જયરાજ માયાભાઈ આહિર નિર્દોષ છૂટી જાય ને, વાત પૂરી થાય ને કે ભાઈ હું નતો, એને તો છગન મગનભાઈ કોક ને બતાવ્યું. હવે કોક કોણ છે? બસ આટલી જ બધી એની ઈર્દ ગિર્દ જ આખી ઘટના આ બધી પલ્પે છે. એટલે તમે જુઓ કેવું બને છે. બગદાણા ટ્રસ્ટ, મુંબઈના ધારાસભ્ય નવનીતભાઈ, બગદાણાના સરપંચ માજી, માયાભાઈ નો છોકરો, તમે જુઓ જયરાજ, બસ આ અહીંયા સુધી આ બધી જે આખી સાંકળ જે રચાણી ને એની પાછળની રેસીપી સુધી કોઈ પહોંચ્યું નથી. એટલે મેં આપને કીધું કે આમાં બધી બહુ બુદ્ધિપૂર્વકની ગોઠવણ .com સમજવા જેવું છે. એટલે બધું લાકડે બાકડું બધી જગ્યાએ ભેગું થયું છે. આનું સત્ય તો પોલીસ એક જ ધડાકે બહાર પાડી શકે જો નિષ્પક્ષ તપાસ થાય તો, કે તમે લાઈવ ટેલિકાસ્ટ કોને બતાવતા હતા, ધેટ્સ ઓલ. એમાં બધી વાત આવી જાય. મુંબઈના ધારાસભ્ય કાંદીવલીના એની આ લોકોની એવી શિકાયત છે, કોળી સમાજના જે અગ્રણીને મેં ફોન ઉપર બધી વાતચીત કરી છે, એ લોકોની એવી શિકાયત છે કે યોગેશભાઈ આ બધી દુકાનો હટાવી દેવા માંગે છે અને ત્યાં ગમે એ કરવા માંગે છે. સાંભળો, એટલે બધા કોળી સમાજની દુકાનો હટી જાય તો અનેક પરિવારો જે છે રોજગાર વિહોણા થઈ જાય. એટલે આ નવનીતભાઈ જે છે એને પોતે, નવનીતભાઈ બાલદિયા, એને ટ્રસ્ટને પેલા 6 મહિના પહેલા રજૂઆત કરી હતી લેખિતમાં